રાજ્યમાં ગરમીનો પારો દિવસને દિવસે ઉંચકાઈ રહ્યો છે। સામાન્ય રીતે 42 થી 45 ડિગ્રી સુધીનું તાપમાન સાબરકાંઠામાં જોવા મળતું હોય છે। હિંમતનગર પણ રાજ્યમાં સૌથી ગરમ શહેર માનવામાં આવે છે। ત્યાં હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે જે કર્મચારીઓ છે કર્મચારીઓ પણ આકરી ગરમીમાં પણ સેવા આપી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે જે અરજદારો છે અરજદારો પણ મોટી સંખ્યામાં અહીંયા ગરમીમાં ઊભા છે અને જે કામગીરી કરી રહ્યા છે। તો ખાસ કરીને જે લોકો છે તે અરજદારો પોતાનું જે ખાસ કરીને આવકના દાખલા છે તો નોન ક્રિમિનલ સર્ટી આ બધાના સર્ટી નીકળવા માટે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। તો જે સાઈડમાં જે બેઠેલા છે બેઠક વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે। ખાસ કરીને જે ગરમીથી રાહત મળે તે માટે પંખાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે। તો જે કર્મચારીઓ છે કર્મચારીઓ અત્યારે હાલ આ આકરી ગરમીમાં પણ પોતાની સેવા આપી રહ્યા છે કે જે રીતે ગરમીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે છતાં પણ જે કર્મચારીઓ છે તે પોતાની સેવા કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો છે તે જો વેટિંગમાં પણ બહાર ઊભા છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ જે બાર લોકો છે બહાર આકરી ગરમીમાં જે ધમધોકતા તાપમાં પણ બહાર વેટિંગમાં ઊભા છે। ખાસ કરીને અહીંયા જે વેટિંગમાં બેઠા છે તો અહીંયા ખાલી એક જ પ્રોબ્લેમ છે કે અહીંયા જે પંખો છે પંખો ચાલુ નથી અને જે પંખો ચાલુ કરવામાં આવે તો અહીંયા બહાર બેઠેલા જે મુલાકાતીઓ છે અથવા તો જે વેટિંગમાં બેઠેલા લોકો છે તેમને રાહત મળી શકે। એટલે તંત્ર દ્વારા અધિકારીઓ તો પોતાની ફરજ નિભાવી રહ્યા છે પરંતુ જે ક્યાંક થોડી જે કમીઓ છે કમીઓ પૂર્ણ કરવામાં આવે અથવા તો અહીંયા બહાર જે પંખો ચાલુ કરવામાં આવે તો અહીંયા આવતા જે અરજદારો છે તેમને ફાયદો થઈ શકે। ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા।